અને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો તો ફરીવાર મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ક્યારનું, લગભગ બપોર થવા આવ્યા છે, પણ વાતાવરણ એવું છે કે સવારનું લાગે છે. તો તમને ખબર જ છે કે હું બહુ ખુશ છું. હું કામ ખુશ છું એ તમને કહું ઘડી કરી. તો અત્યારે જાઉં છું સવારમાં મને મોકલે સોલી વાળી અકડે બકડે થોડાક તુરિયા લેવા. તો જાઉં છું તુરિયા લેવા. હાલો દેખાડું તમને તુરિયા કેવડા થયા છે. અને એક વાત જણાવું તમને, મને જણાવતા ખૂબ આનંદ થાય, કેમ કે મારી એક યુટ્યુબ ચેનલ નવી છે જેનું નામ છે મિતા ચૌહાણ ઓફિશિયલ. આ યુટ્યુબ ચેનલની અંદર એક સરસ મજાનું તોફાની કાનુડું આવું સરસ મજાનું મારું સોંગનું ટાઇટલ છે, જે રિલીઝ થઈ ગયું છે આઈટમ નિમિત્તે, જન્માષ્ટમી સ્પેશિયલ છે. બહુ સરસ છે અને આશા રાખું કે તમને જોવાની પણ મજા જ આવશે. મને પણ મજા આવી હતી, ગાવાની મજા આવી હતી, તમને જોવાની મજા જ આવે ને. તો એ ચેનલની અંદર પણ આંટો મારી આવજો. એ ચેનલ અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી જ છે. અને એ ચેનલ બનાવવા હોય તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો હવે જઈએ વાડી બાજુ. એ પોગી ગયા છીએ. હવે તમે જોઈ શકો છો આપણે જે વાવણી કરી હતી, સિંગ મગફળી માંડવી મોટી થઈ ગઈ, મકાન પણ તૈયાર થઈ ગયું છે સરસ મજાનું સામે. અને આમ જુઓ તમે, આ બધા વાદળા છે ને ઉપર, જે આ બધા વાદળા એ બધા છે ને આ ડુંગરા છે ને એમાં પાણી ભરવા આવે, એટલે આખો ડુંગરા આમ હિમાલય હોય ને એવી ફિલિંગ આવે છે ક્યારેક. તો કદાચ તો તમે જોયું તો હશે, પણ જોઈ લેજો ફરી વાર. તો પણ હવે સાના મના આ રીતે આવેલા જઈએ છીએ, કેમ કે આજે એકલા આવ્યા છે વાડીએ, બાકી બધા વાડીએ છે, કેમ કે ભેંસની તબિયત બરાબર નથી. પછી તમને આપું બ્રેકિંગ ન્યૂઝ મોટા જબરા. હાલો નો ભાગ છે, એમાં પણ આમ શું કહેવાય આને મગ બધું થઈ ગયું છે. ગવાર પણ છે ઘણા બધા. આમ જો ચકલા આટા મારે આમ લોકેશન જુઓ તમે, આમ અરમાન ખુશ થઈ જાય તો જ બકે હું આપણી વાડીમાં, એવું છે. અને આ છે અમે વાવેલી બદામ, મોટી બદામ. આ જો મકાન દૂરથી દેખાડતી હતી, નજદીકથી દેખાડ્યું. કયા છે તુરિયાના વેલાની બાજુમાં. તો જોઈએ તુરિયા કેવા છે. જો આ છે તુરિયાના વેલા, એમાંથી ગોતવાના છે. નજરમાં દાવડા તુરિયા આવી જાય. જો બે લટકે છે મોટા. હમણાં હું એ તોડી લઉં. તો છે ને હું વાડિયા ગઈ હતી ત્યાંથી એક વસ્તુ લાવી. હું બતાવું તમને, બધા બતાવું ને ભાઈ, બતાવું ને? હા બતાવો. સબ્જી વાલે ઇન બિન દાદુ દેખો કિતને બડે. અને શું કહેવાય તુરિયા ઇંગ્લિશમાં, હિન્દીમાં નહીં આવડતું. થોડા મોટા લાવીશું તુરિયા. જો એક તુરિયામાં બઠ્ઠા ગઢા નહીં હોય ને? ના પૂર્ણ છે. મોટા તુરિયા અમારી વાડીના. એમ તો અમારી વાડીની તમને બતાવ્યા, અમે લટકતા નહીં એમ વિડીયો નહોતા હા મોટા લાગતા. તો અત્યારે મેં તમને પકડીને દેખાડ્યા. તો બે તુરિયા એમાં રાઈટ થઈ જાય ને. કવડા મોટા છે. હાલો શાક બનાવી. આજે હું બહુ ખુશ છું. ત્યાં મારા ભાભી રાઈડ નાખી કે મીઠાફી મારી રોટલી લેજો. હાલો તો પેલા ઈ લઈ આવી. શું કામ લેવા જાવ તમને કહો. હાલો પેલા રોટલી લઈ આવી. રાંધણ સટ નિમિત્તે મારા ભાભી જો બે જાતની રોટલી બનાવી અને આ રોટલા બનાવે છે. કાં ભાભી? હા રોટલા શરૂ. બીજું હું રાંધવાના છો? બસ રોટલા. પછી મારે હાટું બટેટા બાફશું. અત્યારે ખીચડી બને છે, સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. તો બરાબર આ બધું બનાવે છે. અને હું બહુ ખુશ છું. એ તમને કહેવાનું હતું. હું કામ ખુશ છું કહું, કેમ કે મારી બેન જે મીરાબેનને શ્રીમદ કરીને તેડીને લાવ્યા હતા, ઘણાની કમેન્ટ હતી કે તમારી બેન કેમ તમારા હારો નારાજ હોય છે. એ બેનના ઘરે અત્યારે બાબો આવ્યો છે અને એ અમારા ઘરે છે. અને અત્યારે અમારી ભેંસ વિયાણી છે, એટલે હું વાડીએ જ આવું છું. એને આવી છે પાડી. તો હાલો બતાવું તમને કેવી છે ભેંસની પાડી. તો છે ને અમારી વાડીએ સરસ મજાની ભેંસ વયાઈ ગઈ છે. એનું આ પારુડું છે. તે આમ છોકરાને ભણાવતા હોય કે ભેંસના બચ્ચાને શું કહેવામાં આવે, તો એને કહેવાય આ પારું. તો એ સરસ મજાનું છે. જો જે વિયાણી છે, જે થોડોક ટાઈમ થયો છે. હું ગામમાં હતી ડાયરેક્ટ પહોંચી ગયા અહીંયા. આમ એક બાજુ જોઉં ને તો હું બહુ ખુશ છું. હું કામ કહું, કેમ કે ભેંસ વિયાણી એની પાડી આવી ને એવું બળી ખાવાય. અને એક બાજુ હું બહુ દુઃખી છું. શું કામ કહું વિશાલ? હા કે દે લે. તને ખબર છે હું કામ દુઃખ થાય. આનું એ વાહિદું કરવાનું. ઓલું ત્રણનું વાહિદું કરું છું. આ ચોથું. રોજ આવવાનું, વાહિદું કરવાનું, દૂધ દેવા જવાનું, આમથી આમ દૂધ પીવાનું, ને આમ ઓલું કરવાનું, ને ડેરીએ જવાનું, ને ખાંડ લાવીને ખવડાવવાનું, વધી ગયો થોડુંક કામાં. પણ હાલ ગોગી આવી, નાની ગોગી. જો ગોબરી છે મારા બાલુશી ની દેતા. બાલુશી જો ને એ તું ગઈ બધું
સારી છે હું પણ નાની આ મોટી પાડા જેવી થઈને આવેલી છે હતી કરતી ગોવડું છે ન ઊભી થાય છે પણ ઊભી થઈ નથી શકતી ઊભી થાય હજી આવી જ છે કેક તો લેતા હોય એનું એ હાઈટા સાઈડ છે રાંધણ સાઈડ એટલે આવતી સાઈડ માં કેવું ને હેપી બર્થડે ટુ યુ ઊભી થાય હવે લાઈટ વહી ગઈ અંધારામાં આવી બા એટલે કાળી છે ને માથું કાળું છો પણ કુસડું ધોળું એક કાળું દરેક ધોળું છે બાપા વાગશે ને એમ પડશે નાખશે જ ખરું મોઢામાં લૂસ ને ખાંદે કેમ લૂસવાનું મોઢું ખોલી ને બાપા આમ ધૂળ વાળું ન નખાય પાછું તું તો ગોબરી પાડા નહીં માર કરતા ગોબરું થાશે કોઈ આ કરી એમ કે આ બેટા આ કરો બેટા આ કરો કામ તો માંડે હો ભાઈ લૂસ જો ને પછી હું જરી ખટકે ભાખડ ભરી આલે છે ભાખડ ભરી હમણાં ઊભું થઈને હાલતા શીખી જાય ત્યારે છોકરો નાનો હોય ત્યારે ભાખડ ભરી હાલે ને એમ હાલે છે તો મેં લાઈટ કરી એમાં બંધ થઈ ગયું નકર હા મેં ત્યાં અહીંથી અહીં બધું પડી ગયું થાકી ગયું બિચારું ઊભું નથી એકતું બિચારું એની જે ખરીઓ બોળ છે એ લે એની બોળ ખરી હોય ને ત્યાં સુધી ન ઊભું થઈ જાય એ પસડાઈને બે ઘણી ખરીઓ સુખાઈ જાય પછી આવે બોળા ફોળા સારા છે હો ને એ ખરીઓ બોળ છે ને હા એટલે ન ઊભું થઈ જાય હમણાં થાય હું મારે બાંધવું પડશે આપણે આ જે બોળાય છે ને હા એટલે ન ઊભું થઈ જાય ઊભું રહેતા શીખી ગયું તો એ જો